મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત જવા રવાના થયા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ રવાના થયા છે। મહાત્મા મંદિરથી સીધા સુરત જવા રવાના। સુરતમાં વરસાદ બાદ પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે। સુરત ઉપરાંત નવસારીમાં પણ સ્થિતિનો મેળવશે તાગ। સુરત અને નવસારીમાં સ્થાનિક પ્રશાસન સાથે બેઠક કરશે। સ્થાનિક ધારાસભ્યો અને પ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરશે। સંવાદદાતા હિતલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી ત્યાં જવા માટે રવાના થયા છે। કયા કયા વિસ્તારોની તે લોકો મુલાકાત લેવાના છે, શું વિગતો તેને લઈને? જી ચોક્કસ એવું કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડમાં જે પ્રકારે ભારે વરસાદના કારણે સ્થિતિનું નિર્માણ થયું છે તેની જાત માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બંને સાથે ગાંધીનગરથી રવાના થયા હોવાની જાણકારી મળી રહી છે। સ્વાભાવિક છે કે તેઓ મહાત્મા મંદિરનો કાર્યક્રમ હતો એ પૂર્ણ કરીને સીધા જ દક્ષિણ ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે। જે પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે અહીંથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સીધા જ સુરતની મુલાકાત લેશે। સુરતમાં જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે વિસ્તારોની પણ મુલાકાત લેશે અને સુરત કલેક્ટર કચેરી અને મહાનગરપાલિકાની કચેરીના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરવાના છે। સ્વાભાવિક છે કે આ બેઠક દરમિયાન ધારાસભ્યો અને સ્થાનિક પ્રતિનિધિઓને પણ હાજર રાખવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। તેમની સાથે વિગતવાર માહિતી મેળવશે અને ત્યાર પછી તાત્કાલિક અસરથી કયા પ્રકારની સહાયની સ્થાનિક પ્રશાસનને જરૂર છે એની વિગતો લઈને રાજ્ય સરકાર તેમને મદદરૂપ થશે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો મુખ્યમંત્રી સીધા જ સુરતથી નવસારીની મુલાકાત લેવાના છે અને નવસારીમાં પણ જે પ્રકારની ભારે વરસાદના કારણે સ્થિતિ થઈ છે તેની સમીક્ષા બેઠકો કરશે અને નક્કર જે રિપોર્ટ છે એ સ્થાનિક રીતે આપી અને મદદરૂપ થવાનો પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। અત્યારે જે માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે સુરત અને નવસારી બે જ વિસ્તારોની મુલાકાત લેવાના છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ।